તો નમસ્કાર મિત્રો, આ છે મારો પહેલો બ્લોગ અને આ બ્લોગની શરૂઆત આપણે એક મહાદેવના મંદિરથી કરવા જઈ રહ્યા છે. તો આ બ્લોગમાં કઈ ભૂલ હોય, બરાબર, કઈ વિડીયોમાં કઈ બોલવામાં કઈ મિસ્ટેક થતી હોય તો આપ કોમેન્ટ કરીને બતાવી શકો છો. તો ચલો આજે આપણે મંદિરના મહાદેવના દર્શન કરી અને બ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ છે કેળદરા વિશ્વનાથ મહાદેવ મંદિર, જે આપણે પહેલા બ્લોગની શરૂઆત કરવાના છીએ. આ મંદિર બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે, જેનું બાંધકામ હાલ હમણાં 10 વર્ષ પહેલાં ડૉક્ટર દક્ષિશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ મંદિરનો જીર્ણોદ્વારનું કામ પણ હજુ ચાલુ જ છે અને બાજુમાં પણ આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે, બરાબર. એની બાજુમાં શનિદેવનું મંદિર આવેલું છે મિત્રો. તો આપ જોઈ શકો છો શનિદેવનું મંદિર. તેમજ આ છે કેળદરા વિશ્વનાથ મહાદેવ મંદિરનો નજારો, જે ડુંગરાની બાજુમાં અનમ નદીના કિનારે લુણાવાડાથી માત્ર 8 જ કિલોમીટરના અંતરે આવેલું છે, જે મહેલોલિયા અને ચંસરવાળા રસ્તે થઈને અવાય છે, બરોબર. એ રસ્તો સીધો સાતકુંડા વોટરફોલ તરફ પણ જાય છે. તો હું તમને આ મંદિરની સામાન્ય ઝલક બતાવું, જે મારો આજનો પહેલો વ્લોગ છે. હું વ્લોગની શરૂઆત કેવી રીતના કરું એનો મને ડર હતો, પણ આજે એમ થયું કે ચલો આજે આપણે પહેલો બ્લોગની શરૂઆત એક મહાદેવના મંદિરથી કરીએ. અને આ છે મિત્રો ડુંગરમાંથી આવતું પાણી, જેને ગૌમુખી તરીકે ઓળખવામાં આવે છે, કે જે દુકાળમાં પણ ક્યારેય બંધ થયું નથી. જેનો પાણીનો ધોધ સામાન્ય પણ અવિરતપણે થોડો વહ્યા કરે છે અને બાકીનું પાણી આ નદી તરફ જાય છે. આ છે જંગલની અંદરનું વાતાવરણ. અહીંયા એકદમ શાંત અને રમણીય વાતાવરણ છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બ થાય એવું કોઈ લોકેશન નથી. તો મિત્રો, આજનો કેવો રહ્યો મારો પહેલો બ્લોગ, એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો અને વિડીયોને શેર કરજો. મેં મારા પહેલા બ્લોગની શરૂઆત એક મહાદેવના મંદિરથી કરી છે. તો આપ જોઈ શકો છો, આ છે મંદિરનો નજારો, બરાબર મિત્રો. તો ચલો અહીંથી છૂટા પડીએ. હર હર મહાદેવ.